મારું નામ પાયલબેન દિનેશભાઈ મહેતા છે। અમે સાવરકુંડલામાં રહીએ છીએ। સાવરકુંડલાથી 10 કિલોમીટર અહીંયા મોટા ઝીંઝુડા ગામ છે। ત્યાં સાત બહેનો ખોડિયારમાંનો સાત બહેનોનો અહીંયા એક સરસ પૌરાણિક મંદિર છે। અહીંયા સરસ મસ્ત આહલાદક સરસ વાતાવરણ છે। અહીંયા રવિવારે તો બહુ વધારે પબ્લિક આવે છે અને એક આસ્થાનું કેન્દ્ર છે એમ પણ આપણે કહી શકીએ। પણ એ જગ્યા બહુ સરસ છે અને એની એક પ્રાકૃતિક આનંદ મળે છે, એક દર્શન કર્યાને એક શાંતિ મળે છે। મારું નામ ચંદુપુરી જી ગોસ્વામી, મોટા ઝીંઝુડા જ મારું ગામ છે અને આ માતાજીનો ઇતિહાસ તો બહુ પુરાતની છે। અમારા ગામના દરબારોનો ડુંગર માલિકીનો છે, પણ રાજાશાહી વખતથી એમ કહે છે કે આ ડુંગરમાં તે સાતે બહેનોના ફળા છે એ એમને ખુલ્લા ડુંગરની અણી ઉપર હશે રજવાડામાં। ત્યારે અમારા ગામના દરબારોએ ઓટા માથે લીધેલા। ત્યાર પછી અમારા ગામમાં વાણિયા રહેતા એ લોકોએ પણ અહીંથી વયા ગયા અને 80 વર્ષ પહેલાંની એક તકતી છે એની, એ વાણિયા લોકોએ 2 ઓરડા માતાજીના બનાવેલા। ત્યાર પછી અમારા ગામના એક લુહાર છે ને 40 વર્ષ મહેનત કરીને આ વિશાળ જગ્યા બનાવી અને માણસો પણ અત્યારે અહીંયા બહુ આવે છે, બધા ચાવરકુંડલાથી આજુબાજુ અમરેલી, ધારી, ગારિયાધાર બધેથી પણ બધા લોકો અહીંયા। આમ પ્રકૃતિનું વાતાવરણ એવું અલૌકિક છે એટલે માણસોને માતાજી કારણ કે બહુ રાજાશાહી વખતથી બહુ પુરાતની છે એટલે જે કાંઈ ઈચ્છા માણસો જે કાંઈ સંકલ્પ કરે એ માતાજી પૂર્ણ કરે છે। હા, સાતે બેન આપણા સૌરાષ્ટ્રમાં આમ ગણીએ તો આપણે ભાવનગર પાસે રાજપરા, પછી શાકપુર અને અહીંયા અને ગળદરા, આપણે આ ઇલાકામાં આપણે આ 4 જ જગ્યાએ સાતે બહેનોના બેસણા છે। આમનો ઇતિહાસ તો અંદાજે આમ મારા ખ્યાલ પર અમારું ગામ એમ કહે છે ગામ હસોડું નહીં હોય ત્યારે ચારણોના નેસ બોલે એટલે એ લોકોએ કોઈ પણ માતાજીના ફળા પધરાવ્યા હશે। અંદાજિત વર્ષમાં તો એમ હશે કે 300 વર્ષ ઉપર તો ખરું જ પુરાતની।